રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં। હમણાં થોડોક તડકા વધારે પડે છે ને એટલે આપણો ફોને બહુ સપોર્ટ નથી કરતો, ગરમ થઈ જાય એટલે વિડીયો મંડે છે ચોટવા। સવારમાં થોડું ઘણું શૂટિંગ થઈ જાય તો વાંધો નહીં, બાકી કંઈ નક્કી જ ના હોય ભાઈ। અને થોડુંક કામ એવું હાલે છે, ઘરનું તો કંઈ થતું નથી, બહાર આડાવરામાં જ છે ટૂંકમાં, એટલે વિડીયો એડિટ કરવાનો શૂટ કરવાનો કંઈ ટાઈમ જ નથી મળતો। એ 2-3 દિવસથી એકબીજાનું કોઈનું ખાતર ભરવાનું હોય, કોઈના ક્યાંયથી ફેરા હારવા જવાનું થઈ જાય છે, કોઈના ભૂંગરા ભરવા જવાનું હોય। આજે સવારમાં આપણે છે ને ઉયણી ફિટ કરવી છે। આપણે ખાતર ભરી લીધું અને એમાં પાછા દાંતા ફેરવા હતા, એટલે સનેડામાં દાંતા તૈયાર છે, પણ દાંતા મોકે તેદી છે ને ઉથમાં ચડ્યા છે। જો આપણા સનેડામાં છે ને આ દાંતા ફિટ કર્યા છે, 20ની જારીના ચાહ નાખ્યા છે, એટલે 20ની જારી આપણા દાંતા ફિટ કરેલા છે। તો રાજુભાઈ તેદી દાંતા ચડાવ્યા ને તેદી કંઈ આવું સપનું નહોતું કે આપણે આમનામ પાછો દતારે ફિટ ઉયણીનો કરવાનો થાય, એટલે આ જે કટકી ચોંટાડેલી હોય ને એનો ત્રાહ આમ બારો રહી ગયો છે, રહેવો જોઈએ આમ ટૂંકમાં। આ દાંતો છે ને ઓલી સાઈડમાં આવશે, ઓલી સાઈડના બે અહીંયા અને આ બે વાહ બે ઉથમાં જ ચડ્યા છે। વચલો હોય તો ફોલ્ડિંગ છે તો અમે વચમાં જ હોય, આનું ભૂંગરું હોય, એટલે એ કંઈ સવાલ નથી। એટલે હવે આપણે આ સનેડાનો આખો લોઢિયો છે ને એ ફેરવવો નથી, ખાલી બે દાંતા કાઢી અને આડાવરા કરી નાખ્યું। અને સુફર વાવવાનું હોય આપણે 5 દાંતે। 5 દાંતે વાવવું પડે ને એનું કારણ એક જ છે કે અત્યારે આપણી જમીન ખેડેલ હોય અને ધૂળ હોય પોચી, અને વચમાં પાટલી હોય હાકડી। 28ની જારી હોય ને તો હજી થોડું ઘણું આસારીએ હાલે, પણ 20ની જારીમાં તો ખાલી પાર્યું જ થયું હોય। એટલે જો આ ટાઈપનો કંઈક આપણે હમાર હાકી નાખ્યો છે, અને આ પારી છે ને, જો આ પારી ચાહ નાખ્યા હોય ને ત્યાં ખાલી અણીવારી પારી થઈ હોય, એટલે આમાં કોરી ધૂળમાં આપણે સનેડાનું વ્હીલ છે ને ઝીણું પડે, હાકડું પડે, એટલે હાલે નહીં, મન થાય એમનું ખેંચી જાય। એટલા માટે આપણે 5 દાંતે સુફર વાવવાનું છે, એટલે હારમાં સનેડો હાલીએ ટૂંકમાં। જો આ લીટી જેવું થઈ રહીએ ને એમાં સનેડો હાલીએ તો આપણે મસ્ત મજાના જેટલા ચાહ નાખ્યા હતા ને એ બધેમાં હમાર મારી અને કમ્પ્લીટ કરી દીધું છે। હવે સુફર વાવી દઈએ ને એટલે ઈંધાણિયા થઈ જાય, દાંતાના લીટા થઈ જાય, એટલે આપણે ચોમાસે હાયરું ગોતવ્યું ના પડે, એ લીટીયું રહી જાય આછી પાતરી એમ। તો સુફરે વવાઈ જાય અને આપણા ઈંધાણિયા થઈ જાય। તો આ ટાઈપની કંઈક બધી જમીન આપણી ક્લિયર થઈ ગઈ છે અમારે હાકીને। જ્યાં ચાહ નાખવાના બાકી છે ને એ તો હજી બધું બાકી જ છે। પાણાવાળી અને નદી કાંઠાવાળી આપણી 2 કટકીયું, જે આ ધારની ઓલી બાજુ છે એ નદીના કાંઠે 2-2 વીઘાની 2 કટકીયું, એટલે 4 વીઘા એ ને 10 વીઘા પાણાવાળી, 14 વીઘા હજી આપણે બાકી છે। ઢુકડીવાળી અવાર હજી આપણે વાવવી નથી, ભાગમાં દીધેલ છે ને એ હાઈતે એમનામ જ રહેવા દઈ। આવતા વર્ષેથી કંઈક પ્લાન મારું અલગ થાય છે, એટલે જોઉં હવે આવતા વર્ષે નક્કી નથી, પણ અવાર હજી તમને ઢુકડીવાળી જોવા નહીં મળે। તો હાલો ખાટલો લઈ લીધો છાંયે। સવારમાં હું ટ્રેક્ટર લઈને ગયો તો ઓલું કાલે ભૂંગરું ભરવા, નાલા રોડના કાઢેલા હોય ને એ, તો એ બાજુવાળા ભાઈને એક છેલ્લામાં મૂકીને માર્ગ બનાવવો તો તે લઈ આવ્યા છે। એ અટાણમાં મશીનથી ઉતાર્યા, ખાલી કરી આવ્યો અને અહીં આવી ગયો। હવે એની સાઈડ બદલાવી, કાલે એક જગ્યાએ ખાતર ભરવા જવાનું છે, એટલે એની સાઈડ બદલાવવાની છે ને સનેડામાં આપણે ઉયણી તૈયાર કરવી। હાલો ભાઈ, તો આપણી સાઈડ થઈ ગઈ છે ચડીને કમ્પ્લેટ। આ એક ભૂંગરું બનાવ્યું ને એમાં થોડોક લોચો છે, આ ભાઈ જે રાખીને અહીંયા કડ નથી રહી, એટલે અમારે 1 કિલો નથી અટકતો, 1 કિલો ઉપર જ છે। જરાક કડ છે ને એટલે એમાં આવેલું, બાકી આમાં કિલો અટકાડવો અઘરો છે। જોઈ હવે અહીંયા વેલ્ડિંગનો ટાંકો કદાચ મારીને અટકાડું ને તો અટકીએ। આ 4 હારે આપણે ભરે છે ખાતર 20ની જારીમાં। આ થઈ ગઈ કમ્પ્લેટ ને હવે કરી દતાર તૈયાર। હાલો ભાઈ, તો હવે આપણે છે ને સાઈડનું કરી લીધું છે, દાંતા જે હું ફેરવવાનું કહેતો હતો ને ફેરવી લીધા છે। 20ની જારીએ 5 દાંતે સુફર વાવવાનું છે। આપણી જૂની ઉયણી તૈયાર કરી લીધી છે। દાંડવા બધા કટકા બટકા થઈ ગયા છે, કેમ કે આપણે નવી ઉયણી લેવી હતી ને એમાં હતું, પછી બધું નવું વહાવ્યું। ઉયણીનું હજી મેળ આવ્યો નથી, દાંડવા પડ્યા છે બગડેલ જેવા। કંઈ વાંધો નહીં, હાલ આને જરાક પકડાવવું હોય તો પકડાવી દે, અને હિરાવવું હોય તો હિરાવી લેજા। ઓહો, હિરાવવામાં તરબૂચથી હિરાવવું હે, ભગવાન ક્યાં મોર જોઈ।
હાલો ભાઈ તરબૂચ ખાવું હોય અમે ઝાપટી લઈ જરાક હાલો તરબૂચ ખાઈને આપણે ઉણીનું કામ લઈ લીધું વળી પાછું હાથમાં અને તડકો થઈ ગયો છે ઝેરી 9:30 જેવો ટાઈમ થયો મારા બધાને લઈ લઉં જરાક છાંયે 10-10:30 વાગે થોડીક ચા પી લે હું કઠણ કાળજું કરીને કેમ કે આવી ગરમીમાં ગરમા ગરમ ચા પીવાની કંઈ મજા તો ના આવે પણ પીવી પડે નકર માથું ચડે હાલો બદુડાને પાણી પાઈ લઉં ભાઈ છોડી લીધો હે ભાઈ બદુડો હવે અવસ્થાવાળો થઈ ગયો છે ભાઈ અને એકનો એક જ છે અમારે અને એક બાજુ મોદી સાહેબે ડીઝલનો બચાવ કરવાનું કીધું છે હવે આપણી પાસે બીજો બળદ તો હે નહીં ને કે વળી કરી પાછા રાહુંદા કાં બધા પીલા હા પીલે અટાણે તેરહો નથી ભાઈ ડીઝલની અછત પેટ્રોલની અછત પેટ્રોલની ખબર નથી પડી જો કે હજી આપણે જવું નથી પડ્યું પેટ્રોલ ભરવા ડીઝલ ભરવા જવું પડ્યું તો ભાઈ આજના 6:30 વાગી ગયા છે અને અમારે હાલે છે સુફર વાવવાનું કામ દત્તાર તૈયાર કરી બપોરા કરીને કે 4 વાગ્યા સુધી આરામ ફરમાયો કા રાજુભાઈ હા લીલા લેર જ કરવા હે ને શું છે આ તો ડાયટે ચડી જાય એવું શું હે નાસ્તો આવ્યો અરે વાહ શું હે વટાણા જો તો ખરો વાહ ભાઈ ભાઈ મને તો એમ કે આમાં શું ખાવું કે ઠીક હે ના ના મસ્ત હે પણ ચાવીને તો લાંબા થાય તો ભાઈ ફાઇનલી આપણે વટાણાનો નાસ્તો આવી ગયો છે તરીને મસાલો છાંટીને વટાણા આવ્યા છે મસાલો છાંટો છે આપણે હાલે છે સુફર વાવવાનું જો આ ટાઈપના ઈંધાણિયા થાય છે વચમાં આડા નવરા લીટા દેખાય ને એ છે આપણે હમારના જે ઓલા પકડાવલ ખીલા આગળ જે છે ને આપણે ઓલી ચેનલ એના લીટા છે એટલે એને ઇગ્નોર કરજો બાકી મસ્ત મજાનું ઘણું બધું વાવી દીધું મોટા ભાગમાં 2 થેલી પૂરી કરી દીધી છે અને 2 બીજી રાજુભાઈ લઈ આવ્યા છે આ ભાગ આપણે કેટલો છે રાજુભાઈ 15-17 વીઘા છે આમાં 5-6 થેલી જેવું નાખ દેવું છે મિક્સ છે ઇફકોનું ડીએપી છે અને ટાઈગર છે એમાં બધા મિક્સ વિટામિન વાળું છે ખબર નહીં શું હોય તો એ ટાઈપનું આપણે હાલે ને અહીંયા આવી ગયો નાસ્તો અમારે જલાભાઈ લઈ આવ્યા છે તો હાલો કઈ નાસ્તો કરવો હાલો હું રહી થઈ રહ્યો આપણે ચાલુ નથી જલા વિડીયો ઢોર નહીં ધૂળ ના ઉડાડ ચાલો ફટાફટ નાસ્તો કરી લઈને પછી વળી સુફર વાવી ઘડીક વાર ઉકલેતા હું એક જગ્યાએ કાલે ખાતર ભરવા જાઉં અને એકાદ ભાઈનો ચા નાખવાનો ઓર્ડર છે એટલે જોઉં કઈ પુગાન શું થાય જેલો તો જો કાળો એ ભગવાન આવતોય નથી એ દેખાણો હાલો ભાઈ નાસ્તો કરી લીધો છે ને રાજુભાઈ ગયો છે પાણી ભરવા બોટલમાં હતું ગરમ થઈ ગયું હતું રાજુભાઈ ગયો પાણી ભરવા અને પાછો આવી અને એને ઓલા 2 સુફરું મિક્સ કરવાના છે રાજુભાઈને 2 સુફરું મિક્સ કરીને મારી ઓયણી ભરી દેવાની ને મારે ગોલી થઈ જવાનું રાજુભાઈ ભરી દે ને એટલે હાલો તો ધીમે ધીમે કન્ટિન્યુ રાખી આપણું કામ માઇકમાં રિસીવરને જરાક હાથ અડી જાય ને એટલે આપણો અવાજ વિખાઈ જાય છે એટલે માઇક છે ને બહુ યુઝ નથી કરતો હું તો જેવો અવાજ આવે એવો હાલો ભાઈ આપણે સુફર વાવવાનું કામ ઘણી બંધ કરી દીધું છે કેમ કે નાઇટ થઈ ગઈ છે અંધારું થઈ ગયું છે અને આ આપણે આખો ઓયડીવાળો ખૂણો વવાઈ ગયો લાંબા ચાં વવાઈ ગયા હવે આ ભાગમાં ટૂંકા ચાં છે ને એટલા જ બાકી રહ્યા છે અને 4 થેલી સુફર જોઈ ગયું છે હવે અડધીક બાચકીમાં લગભગ ઓલો ખૂણો આવી જાય ચાવી કરી દઉં બંધ અને સનેડામાં લાઇટ તો સારી છે પણ હમાર મારેલ છે ને એટલે બહુ જોઈએ એવું ના દેખાય જોઈએ રહી કલરની થાય ભાઈ જો છે ને જરેરા જેવી આ ટાઈપની આપણે સનેડામાં લાઇટ છે
આમથી રાજુભાઈ બધાને પાણી પાઈને આવ્યા લાગે ભાઈ. હા બળદને બાકી હતું. ઠીક હે મૈયારું કરી આવ્યો. હા ઠીક હે હા એ સારું લે ડેલો બંધ કરી દે ભાઈ વળી કૂતરું બૂતરું આવી જાય ને. જલા બેઠો થાય અમારે જલાને નીંદર આવે. આમ જો ખાધા પહેલાં નીંદર આવે કે ખાઈ લીધા પછી વધારે નીંદર આવે? પૈડા ભેગી સડી જ જતી હોય ને. પણ આખો દીમાં બપોરે આ અપલખણે કોઈ દેખ નથી લીધા. હા ના ના એ તો બરાબર પણ ધૂમ તડકાની સાયકલ નહીં કોઈ દી પગમાં ચંપલ. તું કેવો હો? દોઢો હો કે દોઢ ડાયો હો? ભાઈ અમે બેસી ગયા છે અહીં ખાવા માટે. અમારી બાજુ અમારાથી ભીડમાં છે હમણાં. જય શ્રી કૃષ્ણ. ભીડમાં તો આથણા ઘરનું ને હા હમણાં તો હાથણા વારી વાલે હે બાજુ. આ છવાઈ જો એક ગુંદા નાથણા બેણી ભરી પાછા ઓલા આટલા બોરો હતો એ કાઢ્યો ને કૂકવા અને હજી કેરીના કાલવરી કરશી. કઈ કેરી રાજા? હા ઓલી બધી છે ને લોટવાળો હે એટલે નડે નહીં કઈ. આજ ભરીને નથી કહી દીધું બટકા કરીને લોટ નાખી દીધું. આ ભરવા જેવું જ છે ટૂંકમાં આખા કારેલાનું નથી. હાલો ભાઈ તો હવે અમારે કરવો છે વ્યારું અને અહીંયા પંખો બંધ રાખ્યો છે એટલે જરાક પંખો ચાલુ કરી દઉં અને આજના વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.